વડવાળા ધામ વાલપનો વીરડો, દૂધરેજ પ્રગટેલો રાવણ દૂધડીએ દીવડો. નોખો કણી રામ બાપુ દુનિયાથી નીવડ્યો, જગમાં એનો ગાયો રૂપી જે ગઢવા જીવડો. ઈ દીવડો મોંઘો માલ તારી મલાજે, કણી રામ બાપુ ગાવડિયું
ન્યા ગાવડિયું જોતા આજે ગોકુડિયું હાંભરે બોલુડિયું બાપુ નહીં હાક લેજે બાંભરે જ્યાં વાલપના વેણે બાપુ વર્તાવે વાંભરે ત્યાં ગાંડિયું બની જાય ગાયું ભૂલી જાય બાન રે શક્તિદાન ચરણના સુરમાં જે કણી રામ બાપુ ગાવડિયું કાજે શક્તિદાન ચરણના સુરમાં જે કણી રામ બાપુ ગાવડિયું કાજે. આપણા પરમ સ્નેહી શ્રી ધર્મસિંહભાઈ ચામસિંહભાઈ છેડા રજવાડી પરિવાર પ્રેમજીભાઈ દામજીભાઈ ધર્મસિંહભાઈ જયસંગભાઈ ચારે ભાઈઓનો આ પ્રેમાળ પરિવાર આપ સૌ જાણો છો પહેલાં એમણે ગામના ચોકમાં ભવ્ય અને દિવ્ય રામ મંદિરનું નિર્માણ કર્યું અને ધામધૂમથી 3 દિવસનો આપણે પ્રતિષ્ઠા મહોત્સવ પણ રાખેલો. ફરીથી એમના હાથે અહીં મોરાસર ધામમાં મહારાજભાઈના ધામમાં બહુ સુંદર ભગવાન ગોપાલ કૃષ્ણ જેમણે ગાયોની ખૂબ સેવા કરી ઈશ્વર હોવા છતાં અને ગૌ માતા એમની સુંદર પ્રતિમા જે સ્વરૂપ આપ દર્શન કરી શકો છો. મંદિર પણ બહુ દિવ્ય બનાવ્યું છે. તો આજે એક દિવસનો આપણે કાર્યક્રમ રાખ્યો છે એમની ભાવ સ્થાપનાનો ભાવ પ્રતિષ્ઠાનું નામ આપ્યું આપણે કારણ કે ભગવાન ભાવના મૂક્યા છે. ભલે સામગ્રીની જરૂર પડે પૂજા માટે પણ સામગ્રીમાં જ્યારે આપણો ભાવ ભળે ત્યારે જ ભગવાન અને પરિવાર ચારે ભાઈઓનો આ પરિવાર ખૂબ પ્રેમાળ છે. તો ધર્મસિંહભાઈ એનું નામ જ ધર્મસિંહ છે. ધર્મમાં સિંહ સમાન ધર્મ કાર્ય કરવામાં ક્યારેય પાછી કરતા નથી અને જ્યાં ગાયોની ખૂબ સેવા થાય એવું આ દિવ્ય ધામ છે રાજભાઈમાંનું કે જ્યાં મહાત્મા દીપકગીરી પ્રવીણગીરી ગોસ્વામી એ પોતે અહીંયાના મહંત છે. ખૂબ સુંદર ગાયોની એ સેવા કરે છે અને આવા ધામમાં મંગલમય મંદિર બન્યું. આજે એની આપણે ભગવાનની ભાવ પ્રતિષ્ઠા કરશું. મારા જયસંગભાઈ તો બિરાજમાન છે. હજી 2 જોડા આવી જાવ. હજી કોણ કોણ આવે છે? ભલે ભલે. પેલા તો કાર્તક મહિનામાં ઈચ્છા હતી પણ ધર્મજીવન બધા વૃંદાવન ગયેલા 10 દિવસનો મહાન યજ્ઞ હતો એટલે મને કે આપણે બીજો મુહૂર્ત પછી માગસર મહિનાનું નક્કી કર્યું. માગસર સુદ 30 આજનો દિવસ અને એમને પસંદ આવ્યો કે આ બરાબર છે તો બહુ ઉત્તમ દિવસ છે. અને માગસર મહિના માટે ગીતાજીમાં ભગવાન સ્વયં બોલ્યા છે ભગવાન કૃષ્ણ કે 12 મહિનામાં માસાનામ માર્ગ શીર્ષો ઋતુનામ કુસુમાકર. 12 મહિનામાં માગસર મહિનો એ ભગવાનની વિભૂતિ ગણાય છે, ભગવાનનું સ્વરૂપ ગણાય છે. તમે જુઓ એ કૃપા તમે જુઓ કે કાર્તક મહિનામાં મેં મુહૂર્ત આપેલું પણ એ મંજૂર નથી. માગસર મહિનાનું આ 30 મંજૂર થઈ કારણ કે ભગવાનનું સ્વરૂપ છે માગસર મહિનો. બહુ પવિત્ર અને હમણાં જ આપણે 11 આવશે માગસર સુદ 11 ગીતા જયંતિનો દિવસ છે. ભગવાન જે ગીતા અર્જુનને સંભળાવીને એ દિવસ માગસર સુદ 11 એટલે બહુ પવિત્ર આ મહિનો છે. ત્રીજની તિથિ છે. ત્રીજ, આઠમ અને તેરસ એ જયા તિથિ કહેવાય છે, વિજય આપનારી તિથિ. તિથિઓના પણ 5 પ્રકાર બતાવ્યા છે: નંદા, ભદ્રા, જયા, રિક્તા અને પૂર્ણા. એકમ, છઠ અને 11 એ નંદા તિથિ કહેવાય, આનંદ આપનારી તિથિ. એકમ, છઠ અને 11 એ નંદા તિથિ. પછી બીજ, સાતમ અને બારસ એ ભદ્રા તિથિ. ભદ્ર એટલે કલ્યાણ કરનારી તિથિઓ છે. ત્રીજ, આઠમ અને તેરસ એ જયા તિથિ, વિજય આપનારી, આપણને વિજય આપે દરેક ક્ષેત્રમાં. ચોથ, નવમ અને 14 એ રિક્તા તિથિ, ખાલી તિથિ. એ ખાલી છે. ચોથ, નવમ અને 14 એ બરાબર ન કહેવાય. જે મને ચોથના અને 14ના ઓછા કામ થાય. અને પાંચમ, દસમ અને પૂનમ એ પૂર્ણ તિથિ છે. પૂર્ણ પાંચમ, દસમ અને પૂનમ આ બધી તિથિઓ 1 થી 15 તિથિઓ જે આપણી છે. શુક્ર એટલે આપણું જે તેજ હોય છે પુરુષ માટે શક્તિ, એને શુક્ર કહેવાય છે. તો દૈત્યોના ગુરુ પણ શુક્રાચાર્ય મહારાજ હતા. અને આકાશમાં લાખો ગ્રહો નક્ષત્રો ફરે છે આપણે ત્યાં, પણ સૌથી તેજસ્વી કોઈ સ્ટાર હોય તો એ શુક્રનો છે. શુક્રનો તારો સૌથી તેજસ્વી, ગુરુ કરતા પણ જય હવે બધા.
એ ગુરુ કરતાં પણ શુક્ર બહુ તેજસ્વી છે. કારણ કે શુક્રાચાર્ય મહારાજ માટે દેવી ભાગવતમાં લખાયું છે કે એમણે 100 વર્ષ કૈલાસ ઉપર જઈ ઊંધા માથે લટકીને એમણે તપ કરેલું. 100 વર્ષ ઊંધા માથે લટકીને ઝાડમાં ટીંગાણા, પગ ઊંચા, માથું નીચું, અને નીચે ધુવાડો કર્યો, પાંદડા ને લીલું ઘાસ ને નાખીને ધુવાડો. એ ધુવાડો બી 100 વર્ષ તપ કર્યું ઊંધા માથે લટકીને શુક્રાચાર્ય. અને એટલા માટે શુક્રાચાર્ય ખૂબ તેજસ્વી બન્યા. મરેલાને સજીવન કરવાની વિદ્યા આપણા પુરાણો પ્રમાણે કહું તો એક જ પાસે છે, એનું નામ છે શુક્રાચાર્ય. મરેલાને સજીવન કરવાની વિદ્યા શિવજી મહારાજ અને શિવજીની કૃપાથી મરેલાઓને સજીવન કરી શકે. આ શુક્રાચાર્યની શક્તિ હતી. શુક્રનો વાર છે, માગસર મહિનો, બહુ મંગલ સમય છે આજનો. અને આજના દિવસે આપણે આ રીતેમાં રાજરાજેશ્વરીના ધામમાં આપણે પ્રતિષ્ઠા ભગવાનની કરશું, માતાની કરશું. એક જ દિવસનો આપણો આપણે સંક્ષિપ્ત કાર્યક્રમ રાખ્યો છે. આમ તો પ્રતિષ્ઠાના 3 દિવસ પણ થાય, 5 દિવસ પણ થાય. હમણાં અયોધ્યામાં ભગવાન રામની પ્રતિષ્ઠા થવાની છે, અઠવાડિયા સુધી કાર્યક્રમ ચાલવાનો છે. એટલે પ્રતિષ્ઠા આપણે 1 દિવસમાં થાય, 3 દિવસમાં થાય, 5 દિવસમાં થાય, 7 દિવસમાં થાય, 9 દિવસ થાય, જે કરવું એમ થાય. તો આપણે 1 દિવસનો કાર્યક્રમ રાખ્યો છે. તો આપ સૌ જે પધાર્યા છો સૌને ધન્યવાદ છે. अवसर कहवायो अवसर कहवायो हार गुंथावो गुलाबनो शेरियो शणगारो ओगणे पावन पगला पाड़ी शोभारे वधारो मोघेरा मेहमान भले भले रे पधारो भले भले रे पधारो हे वेलकम सुस्वागतम ओगणे अमारा फूल फूलनी पाखड़ी थी स्वागत तमारा वेलकम सुस्वागतम ओगणे अमारा फूल फूलनी पाखड़ी थी स्वागत तमारा निमंत्रण अमारू स्वीकारो राक्षे होनु ध्यान मारो मोटी मूस वालो मोघेरा मेहमान भले भले रे पधारो ए मारा जेरमो भाना ओगणे भले भले रे पधारो अवसरमा संत साधु आवशे भुआजी तो बाना कळश करशे होमैया कुआशी आत्रांबाळू ढोल वागे शरणायु ना सूर मोडव सायो भले वाते आवजो जरूर हो आज मग अवसरनो थासे उजवाशे तहेवार आज उमंग अवसरनो आनंद अपार झाजी जड़ा भेड़ी थासे उजवाशे तहेवार ए हार गुंथावो गुलाबनो शेरी
હે મારા રાજા ભાના ઓગણે ભલે ભલે રે પધારો. ધારી મણી ધર જોગી નો અવસર રાજા ભાનો રોમ હશે પ્રસંગમાં હાજર. આ પાવન ધરા ધરણી કહવા ગોમની કહેવાય. વાહ વાહ વાળી વાતો ગોગાજીની થાય. હો ભગવાન ભુવાજી કે આવજો એકવાર, આયા જ્યાંનું પરમોણ રાખશે મારો નામ. અમૃત વાયડ કે તમે આવજો એકવાર, આયા જ્યાંનું પરમોણ રાખશે મારો નામ. એ હાર ગુંથાવો ગુલાબનો શેરીઓ શણગારો, ઓગણે પાવન પગલા પાડી શોભા રે વધારો. મોઘેરા મહેમાન ભલે ભલે રે પધારો. હે લાલજી દેવરાજ ના ઓગણે ભલે રે પધારો.
કાનજી તારી માં કેસે પડે અમે કાનુડો કેસું રે એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેસું રે કાનજી તારી માં કેસે પડે અમે કાનુડો કેસું રે એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેસું રે માખણ ખાતા નતું આવડતું મુખ હતું તારું હેઠું રે ગોપીઓએ તારું ઘર કેરાણું જઈ ખૂણામાં બેઠો રે કાનજી તારી માં કેસે પણ અમે કાનુડો કેસું રે એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેસું રે ઝૂલડી પહેરતા નહોતું આવડતું અમે તે દી પહેરાવતા રે ભરવાડોની ગાડીઓ ખાતો અમે તે દી છોડાવતા રે કાનજી તારી માં કેસે પણ અમે કાનુડો કેસું રે એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેસું રે મથુરાની વાટે મહી વેચવાને નીસરી નટખટ એ નંદ કિશોર માંગે છે દાણજી મથુરાની વાટે મહી વેચવાને નીસરી નટખટ એ નંદ કિશોર માંગે છે દાણજી હે મારે દાણ દેવા નહીં લેવા મૈયારા અમે મૈયારા રે હેવાલા ગોકુળ ગામના અમે મૈયારા રે ગોકુળ ગામના યમુનાને તીર વાલો વાંસળી વગાડતો ભૂલાવી બાન શાન ઊંઘથી જગાડતો યમુનાને તીર વાલો
વાંસળી વગાડતો ભૂલાવી બાન શાન ઊંઘથી જગાડતો હે મારે જાગી જોવું ને જાવું મૈયારા રે વાલા ગોકુળ ગામના અમે મૈયારા રે હે વાલા ગોકુળ ગામના અમે મૈયારા રે ગોકુળ ગામના અમે મૈયારા રે હે વાલા ગોકુળ ગામના મથુરાની જેલમાં કાન જન્મ્યા મથુરાની જેલમાં કાન જન્મ્યા વાસુદેવ ટોપલામાં મેલીને હાલ્યા ગોકુળિયામાં મેલવાને જાય મારો શ્યામ કાન આવીને મારી મટકી ફોડે અરે રે શ્યામ આવીને મારી મટકી ફોડે ઘમર ઘમર મારો અલોણો ગાજે ઘમર ઘમર મારો અલોણો ગાજે શ્યામ આવીને મારી મટકી ફોડે અરે રે શ્યામ આવીને મારી મટકી ફોડે બેઉ કાંઠે જમના આવી છલકાયા બેઉ કાંઠે જમના આવી છલકાયા વાસુદેવ એવા મનમાં મુજાયા જમનાજીમાં કેડિયું પાડે મારો શ્યામ કાન આવીને મારી મટકી ફોડે અરે રે શ્યામ આવીને મારી મટકી ફોડે ચાર પાંચ ગોપીઓ ટોળે વળીને ચાર પાંચ ગોપીઓ ટોળે વળીને એક એક કાનજીને એક એક ગોપી વનરાવનમાં રાસ રચાવે મારો શ્યામ કાન આવીને મારી મટકી ફોડે અરે રે શ્યામ આવીને મારી મટકી ફોડે ઘમર ઘમર મારો અલોણો ગાજે ઘમર ઘમર મારો અલોણો ગાજે શ્યામ આવીને મારી મટકી ફોડે અરે રે શ્યામ આવીને મારી મટકી ફોડે નંદ બાબાને ઘરે 9 લાખ દૂજે
સુખ દૂજે માતા યશોદાજી મૈડા વલોવે ગોપીઓના ઘરમાં વાલો ચોરીયું કરે શ્યામ આવીને મારી મટકી ફોડે અરે રે શ્યામ આવીને મારી મટકી ફોડે ઘમર ઘમર મારું વલોણો ગાજે ઘમર ઘમર મારું વલોણો ગાજે શ્યામ આવીને મારી મટકી ફોડે અરે રે શ્યામ આવીને મારી મટકી ફોડે यमुना मैया कारी कारी राधा गोरी गोरी यमुना मैया कारी कारी राधा गोरी गोरी वृंदावन में धूम मचावे बरसाने की छोरी ब्रज धाम राधा जी की ब्रज धाम राधा जी की रजधानी लागे रजधानी लागे माने खारो खारो यमुना जी नो पानी लागे माने खारो खारो यमुना जी नो पानी लागे मीठे रस से भरी रे राधा रानी लागे राधा रानी लागे माने खारो खारो यमुना जी नो पानी लागे माने खारो खारो यमुना जी नो पानी लागे कान्हा नित मुरली में तेरे सुमरे बारंबार कान्हा नित मुरली में तेरे सुमरे बारंबार कोटिन रूप धरे मनमोहन तऊ न पावे पार रूप रंग की छबीली रूप रंग की छबीली पट रानी लागे पट रानी लागे माने खारो खारो यमुना जी नो पानी लागे माने खारो खारो यमुना जी नो पानी लागे ना भावे मन माखन मिश्री अब ना कोई मिठाई ना भावे मन माखन मिश्री अब ना कोई मिठाई मारी जीभ लिया ने भावे अब तो राधा नाम मलाई वृषभानु की लाली तो वृषभानु की लाली तो गुड़ धानी लागे गुड़ धानी लागे माने खारो खारो यमुना जी नो पानी लागे माने खारो खारो यमुना जी नो पानी लागे राधा राधा नाम रटत है जो नर आठों यहाँ
राधा राधा नाम रटत है जो नर आठोया इनकी बाधा दूर करत है राधा राधा नाम राधे नाम में सफल राधे नाम में सफल जिंदगानी लागे जिंदगानी लागे माने खारो खारो यमुना जी नो पानी लागे माने खारो खारो यमुना जी नो पानी लागे मीठे रस से भरी रे राधा रानी लागे राधा रानी लागे माने खारो खारो यमुना जी नो पानी लागे माने खारो खारो यमुना जी नो पानी लागे भाई प्रगट किशोरी रसमयी गौरी स्वामिनी मोरी सुकुमारी अतुलित छवि भारी हरि हारी कीर्ति दुलारी सुखदारी गणरमय मगुण रति सचिपूर्ण नहीं सर्वग जिन धुति लेशा प्रत्यग छवि झरही माधुरी भरही रसमति करही व्रज देसा हो समय सुहावन मुनि मन पावन अतिशय पावन चहुओरा धन मद मंद भर से विद्युत सर से अज गज हर से नहीं भोरा सुर सिद्ध सुजाना राज विमाना मन निशाना मोद महा सुंदर नंदन बन सुसुमन नूतन वर्ष जय दुनि पूर हरा देखे सब डाडे लोचन गाडे तन सुख बाडे ताप डरे बहु गंध विगावे ताल बजावे किन्नरी आवे नृत्य करे सब सरिता निर्मल बहत मधुर जल प्रभुवत धुनि कल हृदय हरे वह वायु सुगंधा शीतल मंदा विस्तृत नंदा सुमंगरे છોડી ગયા છે એ સંસ્કારોનો આપણે દિન પ્રતિદિન એક સુખાકારી ગામ બની રહે એક વિકાસશીલ ગામ બની રહે એક ગોકુળિયું ગામ બની રહે એ દિશાની અંદર આપણે સતત તેના પ્રયત્નો કરતા રહ્યા છીએ એ પૂર્વજોના આશીર્વાદ છે એક જીવદયા પ્રેમીઓ દ્વારા અને જીવદયા પ્રેમીઓ દ્વારા આ રાજલ માતાના સ્થાનને 30 ગાયોનું અર્પણ કરવામાં આવે દાન એટલે અર્પણ કરવામાં આવે અને એમાંથી આ માતાજીના જે પ્યારી વસ્તુ ગૌ માતા છે એનું વટ વૃક્ષ થતું થતું આજે 250 પહોંચે અને 250 ગાયોની આ માતાજીના સાનિધ્ય યાત્રા ધામના રૂપાંતરમાં ફેરવવા માટે એની ખૂટતી કડીઓ સરકારની યોજનાઓને બાજુમાં મૂકીને ગામ લોકો સદાતાઓના માધ્યમથી આપણે પૂર્ણ કરી શકતા હોઈએ મેં કહ્યું કે અહીંયા લાલ ગાય છે લાલ ગાય પેલી આ અહીંયા ગૌશાળામાં આવેલી એ લાલ ગાય નદીની અંદર માદી પડી હતી કે ગમે તે થયું હોય અહીંયાના બે યુવાનો એક અમારે રતન છે ને ઈશ્વર છે ને બાવાજી જઈને ગાયને લઈ આવ્યા અને એ આ માતાજી એની સેવા કરીને ગાયને ઊભી કરી અને ઊભી કર્યા પછી એ ગાયના આશીર્વાદ ફરી વળ્યા છે અને એ ગાય આજની તારીખમાં દીપક બાવાજી આયા જ છે ને કરતા કરતા ધરમસિંહભાઈને પ્રેરણા થઈ કે આપણે ગાય માતાનું મંદિર હોવું જોઈએ મેં તો ક્યાંય જોયું નથી ભાઈ તો કે આપણે અહીં બનાવીએ અને અમે તો વિચાર કર્યો કે ધરમસિંહભાઈ નાનું એક શેડ કરશે ને એક ગાય માતાનું સ્થાન કરશે અને એવું કરીને અર્પણ કરશે એ પછી હું 3 દિવસ પહેલા અહીં આવ્યો તો આ તો મંદિર થઈ ગયું ખરેખર દિલથી મંદિર બનાવેલું છે દિલથી ખર્ચ કરવામાં આવ્યો છે અમે ગોતવા જઈએ તો નથી મળતું એમને મળી જાય છે ખરેખર ધન્યવાદને પાત્ર છે એ બદલ હું ધરમસિંહભાઈના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આજે અનેરો ઉત્સાહ પ્રમ દિવસે અમે જ્યારે શાસ્ત્રીજીને અમે આવ્યા ત્યારે કે આપણે પ્રતિષ્ઠા અહીંયા
મંદિરની કરી અને એ બધા ભજન અને ભોજન કરીએ. એટલે મેં કીધું ભજન અને ભોજન એમ ન થાય ધર્મજીભાઈ, તો કે કા મેં કીધું અહીંયા બધા આવીને જમે પ્રસાદ લે માતાજીના સાનિધ્યમાં, એવું તો કે કરી નાખો. સાહેબ આજે આપણે તમામ ગામના અહીંયા ભજન કરશું અને માતાજીનો દર્શન કરીને ભોજન કરશું. આ મહાપ્રસાદ છે. સૌ પધાર્યા છો એ બદલ આ પરિવાર વતી હું સૌને આદર સત્કાર કરું છું. અને એક ગાગોદરમાં બધાની દાતાઓની આગેવાનોની માંગણી હતી અને સરકારમાં અમે સતત એની રજૂઆતો કરતા એના ફળશ્રુતિ રૂપે આપણને ગાગોદરમાં પોલીસ સ્ટેશન પણ મળ્યું અને એ પોલીસ સ્ટેશનનું નૂતન નિર્માણ પણ ટૂંક સમયમાં થવા જઈ રહ્યું છે. આજે હું હમણાં પોલીસ સ્ટેશન સાહેબનો ફોન આવ્યો, અમે બેઠા હતા ત્યારે બહુ સારી વાત, તરત જ 2 મહિનાની અંદર સરકારે જમીન પાસ કરીને અર્પણ કરી દીધી. આજે એનો હુકમ મારી નજરે હું વાંચી છું. ખરેખર ગઢવી સાહેબ આપને ખૂબ ખૂબ ધન્યવાદ. જેટલા ધન્યવાદ એમાંથી પસાર થઈ અને આજે હુકમ સરકારનો આપને મળી ગયો એ મેં વાંચ્યો. હું ખરેખર બહુ ખુશી વ્યક્ત કરું છું. અને આપ જ્યારે અહીંયા માતાજીના પુત્ર છો ત્યારે આપના દર્શન કરવાના હોય, પરંતુ આ બધા અધિકારીના નાતે સમગ્ર ગામ વતી આ પરિવાર વતી ધરમસિંહભાઈને વિનંતી કરું ગઢવી સાહેબ પધારે અને ગઢવી સાહેબનું શાલ અને હાથ તોરા કરી. हरि ओम अम्बे सस्त्यश्वगाः सुभद्रिकाङ्कां पीलवासिनीं बोलिए राजल मात की जय. એવી જ રીતે કે રાજલ ઉદાની હા અને ચારણ કુળ હાજર હોય ત્યારે ગઢવી સાહેબ આ ગૌશાળાની અંદર 5 ટ્રેક્ટર નિરણ અર્પણ કરે છે. તાળીઓથી વધાવી આપણે. હવે માલધારીના અમારા છે बोलिए राजबाई मात की जय. હા ભાઈ, 2 એક ગામના છે ને વચ્ચે ધરમસિંહ કાકા છે ભાઈ. એટલે થોડી આવીને ગાગોદર ને ખાંચો. હા ધારાભાઈ અમારે ઓલરાઉન્ડ સાથે બંને રાઇટરો પણ આવ્યા છે, તો અહીં કને પધારે કરમસિંહભાઈ એમના 11,000 રૂપિયા અને આપણે ભાઈ કરમસિંહ કેસા દુબરિયા તરફથી 11,000 રૂપિયા કરાવીએ. મારા બહુ જૂના મિત્ર છે.